નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કામ વાસનાનો વિસ્તાર કેમ વધી રહ્યો છે. તો તમે જુઓ, આજે લોકો અશ્લીલ વિડીયો, અશ્લીલ ફોટા, સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ અને કામ વાસનાના આધારે બળાત્કારના મોટા મોટા પુરુષો પર નાની નાની છોકરીઓ સાથે બળાત્કાર કરી રહ્યા છે. તો આ બધા કેસો કેમ વધી રહ્યા છે? અત્યારે આપણે જોડે નાની છોકરીઓ પણ સલામત નથી. તો આનું કારણ શું? તો વાસનાનો વિસ્તાર વધારવામાં મોટા ભાગે પાખંડી આડંબરી સાધુ સંતોનો મોટો હાથ છે. કેમ કે તેમને વાસનાને, એ આવા લોકો વાસનાને જાણી શક્યા જ નથી. તેમને વાસનાથી સહયોગ કર્યો જ નથી. કેમ કે વાસનાને જાણવા માટે, વાસનાને રૂપાંતર કરવા માટે, વાસના સાથે સહયોગ કરવા માટે કોઈ પણ પ્રકારનું બાહ્ય જ્ઞાન કામ આવતું નથી. બાહ્ય જ્ઞાન તમને આળસુ બનાવી દેશે, બેહોશીમાં ભરી દેશે અને અહંકાર પ્રગટ કરી દેશે. કેમ કે આવા લોકોના મનમાં એક જ ભ્રમ હશે કે હું જ્ઞાની થઈ ગયો છું, મેં બધું જ જાણી લીધું છે, હવે મારે કંઈ જ કરવાની જરૂર નથી. અને આના લીધે જ શરીરમાં આળસ અને બેહોશી અને અંધકાર છવાઈ જાય છે. હોશમાં આવવા માટે ધ્યાનની જરૂર પડે છે. જાગૃતિમાં આવવા માટે ધ્યાનની જરૂર પડે છે. અને વાસનાને જાણવા માટે હોશ, જાગૃતિ અને ધ્યાનની જરૂર પડે છે. ધારો કે તમારી પાસે પાકશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન છે, પરંતુ તમે મીઠાઈની કથા કરવા લાગી જાઓ, તો તે પાકશાસ્ત્રની કથાથી નથી તમારી ભૂખ સંતોષાતી, નથી તમને તૃપ્તિ થવાની, નથી તમને મીઠાઈને જાણી શકતા, કે પછી નથી તમે મીઠાઈનો સ્વાદ લઈ શકતા. તો જો તમારે મીઠાઈને જાણવી હોય, તેના સ્વાદ અને આનંદ લઈને તૃપ્ત થવું હોય, તો પહેલાં તો તમારે આળસ છોડવી પડશે અને જાગૃતિમાં અને હોશમાં આવી ધ્યાન રાખીને મીઠાઈ બનાવવી પડશે. કેમ કે જો તમે થોડા પણ બેહોશીમાં હશો અને મીઠાઈ બનાવશો, તો મીઠાઈનું પ્રમાણ તૂટી જશે અને સ્વાદ વગરની મીઠાઈ બની જશે. એવી જ રીતે વાસનાને જાણવા માટે ધ્યાન, હોશ અને જાગૃતિની જરૂર છે. કેમ કે જ્યાં સુધી આપણે વીજળીને જાણી નહોતી, મતલબ આપણે બેહોશીમાં હતા, તો વીજળીથી આપણે ડરતા હતા. અને એ જ વીજળી સાથે તમે બેહોશીથી જાઓ, તો એ જ વીજળી તમારો જીવ પણ લઈ લેશે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે એક મનુષ્ય હોશમાં આવ્યો, એક મનુષ્ય જાગૃત થયો અને ધ્યાનથી વીજળીને જાણવાની કોશિશ કરી, તો પરિણામે આજે આપણે જે વીજળી આપણને દુશ્મન લાગતી હતી, આપણને જેનો ભય હતો, એ જ વીજળી આજે આપણો મિત્ર બની ગઈ છે. અને એ જ વીજળી આજે આપણા દરેક પ્રકારના કામ કરે છે. એવી જ રીતે જો આપણે વાસનાને ન સમજી શકીએ અને વાસનાને દુશ્મન માનીને તેને અંદર દબાવી રાખીએ, તો શું થશે? ભલે તમે સાધુ કે સંત રહ્યા, ગુરુ રહ્યા, પરંતુ હાલત એવી થશે કે આપણે
નદી ઉપર બંધ બાંધી દીધો છે તો બહારની બાજુ પાણીનો પ્રવાહ રોકાઈ જાય છે, પરંતુ તમને ખબર છે કે બંધની અંદર પાણીનો જથ્થો ધીરે ધીરે વધતો જાય છે અને એક સમય એવો આવે છે કે તે બંધને તૂટવું જ પડે છે. ત્યારે તમે જુઓ પાણીનો પ્રવાહ કેટલો બધો તીવ્ર બની જાય છે, જે પ્રવાહ જંગલ, જમીન અને ગામ પણ ડૂબાવી દેશે, હોનારત લાવી દેશે. એવી જ રીતે આજે સાધુ, સંતો અને સમાજ વાસનાને દબાવવાની ચેષ્ટામાં પડ્યા છે અને બાળકોને કહે છે કે વાસના પાપ છે, વાસના નરકનું દ્વાર છે, તેને દબાવવી જોઈએ, એના ઉપર બંધ બાંધી દેવો જોઈએ. પરંતુ આવા લોકોને ખબર નથી કે જેમ બંધ બાંધવાથી પાણીનો જથ્થો અંદર વધવા લાગે છે અને બંધ બાંધવાથી બંધને એ પાણીનો જથ્થો સમય આવે બંધને તોડી નાખે છે અને પછી તે પાણીના પ્રવાહને રોકી શકતો નથી અને તેનું પરિણામ ભયંકર આવે છે. એવી જ રીતે વાસના ઉપર બાંધેલો બંધ યુવાનીના પૂરથી તૂટી જાય છે. આજે જેમ પૂર હોનારત લાવે છે અને ગામને ડૂબાડી દેશે, એવી જ રીતે આજે વાસનાના પૂરમાં ધર્મના નામનું ગામ ડૂબી ગયું છે, સત્યના નામનું ગામ ડૂબી ગયું છે અને વાસનાનો વિસ્તાર વધતો જાય છે. કેમ કે આજે સાધુ, સંતો અને સમાજ મનુષ્યને ઊંઘાડે છે, બેહોશીમાં લાવે છે. અને તમે જુઓ આજે આપણે કિસ્સાઓ જોઈએ છીએ કે આ વાસનાનો પ્રચાર કરનારા જ વાસનામાં સપડાયા હોય છે. તો જો તમે વાસનાને જાણી શકો તો તે મુક્તિનું દ્વાર છે અને ન જાણી શક્યા તો તે એ જ વાસના, એ જ નરકનું દ્વાર છે. તો આજે આપણે જોઈએ છીએ કે વાસનાનો વિસ્તાર તમે ગમે ત્યાં જુઓ, વાસનાનો વિસ્તાર એટલો બધો વધી ગયો છે કે ના પૂછો વાત. ભલે આજે આપણા હિન્દુમાં આટલા બધા ધર્મગુરુઓ છે, આટલા બધા સાધુ છે, આટલા બધા સંતો છે, આટલા બધા સંપ્રદાયો ચાલે છે. ઠેર ઠેર લોકો કોઈને કોઈ ગુરુ પાસે જોડાયેલા હોય છે, કોઈને કોઈ સાધુ પાસે જોડાયેલા હોય છે. તો જો આટલું બધું ખરેખર આટલું બધું સત્ય જ હોય, બધું વાસના વગરનું જ હોય અને બધાએ લોકોએ વાસનાને જાણી લીધી હોય, વાસનાથી ઉપર ઉઠેલા હોય, તો ખરેખર આપણે હિન્દુઓમાં પ્રેમની ગંગા વહેવી જોઈએ, નફરતની ગંગા વહેવી જોઈએ નહીં, વિષય વાસનાની ગંગા બિલકુલ ના વહેવી જોઈએ. પણ તમે જુઓ ક્યાંય પ્રેમની ગંગા, તમે હિન્દુ તત્વમાં ક્યાંય પ્રેમની ગંગા જુઓ છો? આજે તમે ગમે ત્યાં જુઓ એકબીજાના વિરોધની, સંપ્રદાયનો વિરોધ, ભાઈ ભાઈનો વિરોધ, એક સમાજ બીજા સમાજનો, આ એ પણ એક વાસનાઓ જ છે. અને કામ વાસનામાં તમે જુઓ આજે લોકોએ માજા મેલી દીધી છે કે જેને પોતાની મા સાથે પણ, માને પણ છોડી નથી, પોતાની બહેનને પણ છોડી, અરે એ વાત છોડો, બાપથી પોતાની દીકરીને પણ છોડી નથી. તો શું આ વાસનાનો વિસ્તાર ઓછો કહેવાય? અને આપણે જેને ગુરુ, કે તમે જુઓ ઘણા સાધુઓના કિસ્સા તમે જુઓ, ભલે એને હામી કન્યાઓ, હામી દીકરીઓ એને ગુરુ માનતી હોય, પણ એ જ ગુરુ એના પર કુકર્મ કરતા હોય છે. તો શું આવા લોકોને ગુરુ કહેવા જ કેવી રીતે? જો ગુરુ જ વાસનાથી ભરેલો હોય તો પછી શિષ્યોને એ વાસનાથી ઉપર કેવી રીતે ઉઠાવી શકીએ? તો વાસનાનું મેઇન વિસ્તાર વધવાનું કારણ છે કે જે ભલે વાસનાને જાણવા માટે સાધુ થવાની જરૂર નથી, સંત થવાની જરૂર નથી, આડંબર કરવાની જરૂર નથી, કે જંગલમાં ભાગી જવાની જરૂર નથી. કારણ કે જંગલમાં થઈને તમને કામ વાસના સતાવે, જંગલમાં ગયા આપણે
તો આપણી સામે એક હરણને હરણની સંભોગ કરતા આપણે જોઈ ગયા, તો એની અસર આપણા પર થવાની જ છે. પરંતુ વાસનાને જાણવા માટે કંઈ પણ કરવાની જરૂર નથી, કપડાં બદલવાની જરૂર, કંઈ પણ સિર્ફ જાગૃત થવાની જરૂર છે. જ્યારે વાસના જાગૃત થાય ત્યારે હોશમાં આવી જવાનું છે. જેમ આપણને ખબર છે કે એક વખત આપણે અહીંયા આ પ્લગમાં આપણે વાંગડી ગાલીને આપણને શોર્ટ લાગ્યો, તો પછી બીજી વખત આપણે હોશમાં જો કે ના આ પ્લગમાં શોર્ટ આવે છે, આમાં વાંગડી ગલાય નહીં. તો એવી રીતે જાગૃત થઈ જવાની જરૂર છે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે લોકો એટલા બધા બેભાન અવસ્થામાં આવી ગયા છે, એટલા બધા બેહોશીમાં આવી ગયા છે, આગળથી જ ધક્કો મારી રહ્યો છે આમ. અને હવે જો નવો યુવાન પેઢી વાસનાનો દોર તમે જુઓ, લગભગ 60 વર્ષ 50 વર્ષ સુધી વાસનાના દોરનો પ્રવાહ ચાલુ જ રહેશે. એના પછી 50 પછી ઓછો તો થાય, મતલબ થોડો ઓછો થઈ જાય, પણ 50 વર્ષ સુધી વાસનાનો દોર ચાલુ જ રહેશે. હવે તમે એ દોરને બાંધો તો શું થવાનું છે? મને ખબર છે કે અમારો એક સંબંધિત છે, એમનો કિસ્સો મેં સાંભળેલો જ છે કે ભાઈને એમના ગુરુએ કહ્યું કે બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરો. ભાઈએ તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી દીધું, એમને કામ વાસનાને રોકી લીધી, કામ વાસના પર બંધ બાંધી દીધો. પણ હવે બન્યું એવું કે એના જે ઘરવાળા હતા એને તો કામ વાસના પર બંધ બાંધેલો જ નહોતો, એને તો ગુરુ કરાયેલા જ નહોતા. તો હવે એનો પ્રવાસ ક્યાં જાય? તો પછી ઘરમાં એવું તંત્ર બની ગયું કે વિષયગીરી જેવું તંત્ર બની ગયું. તો આવું બન્યું કોના કારણે? એ ભાઈ જ્યાં સુધી ગુરુ નહોતા કરાવ્યા ત્યાં સુધી એમનું તંત્ર, એમનું બંને પતિ પત્નીનું જીવન મસ્ત ચાલતું હતું, કોઈ ટેન્શન નહોતું, કોઈ પ્રોબ્લેમ નહોતો, ઓલ ધ બેસ્ટ, સારામાં સારું જીવન ચાલતું હતું. પરંતુ જ્યારે ગુરુ ધારણ કર્યા પછી ગુરુએ પહેલા ધડાકે એવી 303ની ગોળી મારી, એ બી તારે બ્રહ્મચર્યનું તારે પાલન કરી દેવાનું. હવે ગુરુ બ્રહ્મચર્યને સમજ્યા નથી તો ચેલાને શું બ્રહ્મચર્ય સમજાવવાના હતા? પહેલાં ભાઈએ બ્રહ્મચર્યનું પાલન કરી દીધું અને એ પાલન કર્યું કે જ્યાં બે ભેગા હતા ને પછી ધીરે ધીરે તિરાડ પડવા માંડી, બે વિખૂટા પડવા માંડ્યા અને એના અંદર ત્રીજો વ્યક્તિ આવી ગયો. તો આ બન્યું ક્યાંથી? બ્રહ્મચર્યના કારણથી. પણ હવે આપણે વાસનાને જાણવી હોય તો બંને પતિએ અને પત્નીએ બંનેને વાસનાના બહાર નીકળવાના એના માટે ધ્યાન યોગ કરવો જોઈએ. બંનેને જાગૃત થવું પડે, બંનેને હોશમાં આવવું પડે. હવે તમે એકલા હોશમાં તો તમે આવ્યા જ નથી, ગુરુના કહેવાથી તમે કર્યું, હોશમાં તો સો જ નહીં. જો હોશમાં આવ્યા હોય તો તમે એની વાત માનવા તૈયાર જ ના હોય. કેમ કે તમે વાસનાથી જ ઉપર ઉઠાઈ શકાય છે. વાસના સિવાય જો કોઈ પુરુષ ઉપર ઉઠી શકતો હોય તો એ વસ્તુ અશક્ય છે. વાસના આપણને ક્યાં લઈ જશે? વાસના આપણને છે માના ગર્ભમાં લઈ જાય છે. જ્યારે આપણે માના ગર્ભમાં હતા ને ત્યાં આપણને જે આનંદ મળતો હતો એ આનંદ વાસનામાં એ મહા આનંદ મળે છે. તો વાસના કોઈ પાપ નથી, પરંતુ એક જ વસ્તુ છે કે વાસનામાં રમી રહેવું એ ઉર્જા બરબાદ કરવા બરોબર છે. તો વાસનાથી ઉપર ત્યારે જ ઉઠી શકાય છે અને બ્રહ્મચર્યની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તમારો મૂળ બંધ બંધાય. અને જ્યારે આપણે મૂલાધાર ચક્રથી ઉપર ઉઠીએ તો જ વાસના બંધાય છે. નકર તમે લાખ કોશિશ કરો, ભગવા પહેરી લો, જંગલમાં જતા રહો, ગુફાઓમાં જતા રહો, તો પણ વાસનાથી આપણે ઉપર ઉઠી શકવાના નથી. પણ એક વસ્તુ છે કે આપણે આડંબરથી જ આપણા જગતને આપણે બરબાદ કરી રહ્યા છીએ અને ખરેખર આજે જગત વાસનાના કારણે જ બરબાદ થઈ રહ્યું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.